નિરાલી નજર કરીશું સમાચારો તરફ। ખેડૂતોના અધિકાર માટે આજે ગુજરાતભરના ખેડૂતોની ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી યોજાઈ છે। 1111 ટ્રેક્ટર યાત્રા સાથે ખેડૂત સત્યાગ્રહ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે। દેવા માફી, મફત વીજળી, જમીન અધિગ્રહણ સહિતના મુદ્દે ગાંધીનગર સુધી પહોંચવાની હતી। આ રેલી જોકે તેને પોલીસની મંજૂરી હજુ નથી મળી, જેથી ખેડૂતોએ ઓગણજ નજીક સભાનું આયોજન કર્યું છે। ભાજપ સરકારની કથિત ખેડૂત વિરોધી નીતિઓ અને વિવિધ માંગણીઓ સાથે ખેડૂતોએ શાંતિપુરા સર્કલથી ટ્રેક્ટરો સાથે ઓગણજ તરફ કૂચ કરી। આ રેલીમાં અંદાજે 20 થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા હોવાની માહિતી સામે આવી છે। કુલ 5 માંગણી સરકાર સમક્ષ રજૂ કરવા માટે આ રેલી યોજવામાં આવી છે। તો મોટી સંખ્યામાં ખેડૂતો આ રેલીમાં જોડાયા છે। 1111 ટ્રેક્ટરો આ રેલીમાં હોવાની માહિતી અત્યારે સામે આવી છે। ખેડૂતોએ સરકાર સમક્ષ 5 માંગણી કરી છે, તો 20 થી વધુ ખેડૂત સંગઠનો આ રેલીમાં જોડાયા હોવાની માહિતી સામે આવી છે। સરકાર ખેડૂત વિરોધી નીતિઓનો આક્ષેપ સાથે આજે અમદાવાદના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી અધિકાર ટ્રેક્ટર રેલી યોજવામાં આવી છે। કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આયોજિત આ રેલીમાં રાજ્યભરમાંથી 5000 થી વધુ ખેડૂતો અને 1000 થી વધારે ટ્રેક્ટરો સાથે ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા। ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા તુષાર ચૌધરી અને ધારાસભ્યોની આગેવાનીમાં નીકળેલી આ રેલી ઓગણજ પહોંચશે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકારના ઇશારે મંત્રીઓ અને પોલીસ અધિકારીઓ ખેડૂતોના ખેતરોમાં બળજબરીથી ખાનગી કંપનીઓની લાઈનો નખાવી રહ્યા છે, જેના કારણે જગતનો તાત પીસાઈ રહ્યો છે। આયોજન વગરની નીતિઓ સામે ખેડૂતો સીધા ગાંધીનગર જઈ પોતાની માંગો રજૂ કરશે। કુલ 5 માંગણીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। 1111 ટ્રેક્ટરો આ રેલીમાં જોડાયા હોવાની માહિતી અત્યારે સામે આવી છે। ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે, ત્યારે ખેડૂતોને 19 સુધીની જ પરમિશન આપવામાં આવી છે। ખેડૂતોના ખેતરોમાં બળજબરીથી ખાનગી કંપનીઓની લાઈનો નંખાવી રહ્યા છે, જેના કારણે અત્યારે જગતનો તાત હેરાન થઈ રહ્યો છે, પરેશાન થઈ રહ્યો છે। આયોજન વગરની નીતિઓ સામે ખેડૂતો સીધા ગાંધીનગર જઈને પોતાની માંગો રજૂ કરશે તેવી માહિતી અત્યારે સામે આવી છે। રાજ્યના ખેડૂતો દ્વારા આજે ગાંધીનગર કૂચનું એલાન કરવામાં આવ્યું, જેના ભાગરૂપે અમદાવાદના ઓગણજ ખાતે ખેડૂતોની એક ભવ્ય સભા યોજાશે। આ અંગે સુરક્ષા વ્યવસ્થાની માહિતી આપતા ઝોન 1ના ડીસીપી ડોક્ટર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે શાંતિપુરાથી ઓગણજ સુધી ખેડૂતો રેલી સ્વરૂપે પહોંચશે। તંત્ર દ્વારા ઓગણજ સભા સ્થળે સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધીની સત્તાવાર મંજૂરી આપવામાં આવી। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુમેળભરી જળવાઈ રહે તે માટે સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ખેડૂત સભા અને રેલી દરમિયાન વાહન ચાલકો કે સામાન્ય જનતાને મુશ્કેલી ન પાડે તે માટે 4 એસીપી રેન્કના અધિકારીઓ, 25 પીઆઈ, 80 થી વધુ પીએસઆઈ અને 1100 થી વધારે પોલીસ જવાનોનો ચુસ્ત કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। સભા પૂર્ણ થયા બાદ અહીંયાથી જ પોતપોતાના જિલ્લાઓમાં ખેડૂતો નીકળી જનાર છે। સમગ્ર બંદોબસ્ત માટે રોડ ઉપર ટ્રેક્ટર રેલી દરમિયાન કોઈપણ પ્રકારની નાગરિકોને અગવડ ન ઊભી થાય અને સભા દરમિયાન પણ કોઈ અગવડ ન ઊભી થાય એ માટે 4 જેટલા એસપી રેન્ક અધિકારી, 25 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર, 80ની આજુબાજુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 1100 જેટલા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવેલો છે। સભાનું આયોજન કરવામાં આવેલ છે અને એની સાથે સાથે રિંગ રોડ ઉપર પણ જે રેલીનું આયોજન કરવામાં આવેલ છે એના માટે પોલીસ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવેલ છે। કોઈપણ પ્રકારના ટ્રાફિક જામ કે કોઈને કોઈ અગવડ ના પડે એના માટે પોલીસ દ્વારા દરેક જગ્યા ઉપર બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને શાંતિપૂર્વક એ સભા થાય અને ડિસ્પર્સ થાય એના માટે જે આગેવાનો સાથે પણ વાતચીત કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા બંદોબસ્ત અત્યારે તૈનાત છે।
આપણે સભાસ્થળ ખાતે ઉપસ્થિત છીએ. તમે સીધા જ સભાસ્થળના દ્રશ્યો બતાવીશું કે આ એ જગ્યા છે ત્યાં આગળ ખેડૂતો જે છે તે મોટી સંખ્યામાં આવશે અને સભા જે છે તે કરવાના છે. અંદાજિત કહી શકાય કે ખુલ્લો પ્લોટ જે આવેલો છે તેની અંદર આ સભા જે છે તે કરવામાં આવી છે. ડીસીપીએ જણાવ્યું તે પ્રકારે તમામ પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તેનું પણ ધ્યાન જે છે તે સભામાં રાખવામાં આવ્યું છે. હાલ સોલા પોલીસ સ્ટેશન દ્વારા જે હદ નક્કી કરવામાં આવી છે તે હદ સુધીની પરવાનગી જે છે તે આપવામાં આવેલી છે અને અહીંયા આગળ આવ્યા બાદ કયા પ્રકારનું આંદોલન રહેશે તે હવે જોયું રહ્યું. કેમેરામેન મિત ભટ્ટ સાથે જતીન બારોટ, GSTV, અમદાવાદ. અમદાવાદમાં એક ખેડૂતે અનોખી રીતે સરકાર સામે વિરોધ નોંધાવ્યો. ખેડૂતે પોતાની ગાડી પર વિવિધ માંગણીઓ અને સૂત્રો લખીને વિરોધ પ્રદર્શન કર્યું. ખેડૂતનું કહેવું છે કે ખેડૂતોના પ્રશ્નો અને હકોની લડત માટે કોઈ રાજકીય પક્ષની જરૂર નથી. ખેડૂતો પોતે જ આંદોલન ચલાવશે. વિરોધ દરમિયાન ખેડૂતે સરકારની નીતિઓ સામે અસંતોષ વ્યક્ત કરતા કેટલાક ઉદ્યોગપતિઓના પ્રભાવ હેઠળ સરકાર કાર્ય કરી રહી હોવાના આક્ષેપ પણ કર્યા હતા. ખેડૂતોએ કૃષિ અને ખેડૂતોને લગતા પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની માંગ સાથે સરકાર સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ખેડૂતલક્ષી સરકારની વાતો છે. આ સરકાર છે આ અદાણી અંબાણી કંપનીની, ઉદ્યોગપતિઓની. આજ સુધીમાં ખેડૂતને પાણી માટે આંદોલન, વીજપોલ માટે આંદોલન, ખાતર માટે આંદોલન, ડીઝલ માટે આંદોલન, એમને કાંઈ કોઈ સીધી લીટીમાં મળતું નથી ખેડૂતોને. આમાં કોઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લીડરોને મોટા કરવાનું કે કોઈ પક્ષના માટે આ આંદોલન નથી. આ ખેડૂતોના હિત માટેનું આંદોલન છે. કોઈ પણ આવી શકે. ભાજપનો ધારાસભ્ય જો એનામાં એવી તાકાત હોય ગૌતમ અદાણી સામે બાયો ચડાવવાની તો એ પણ અમારી સભામાં આવી શકે. પણ ભાજપના 162 ધારાસભ્ય માઇક આંગલા છે કે ખેડૂતોની વારે આવી નથી શકતા. અને આ કોઈ આંદોલન વિપક્ષને મોટું કરવાનું નથી. આ ખેડૂતોના હિત માટે જે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ખેડૂતો પર જુલમ ગુજારી રહી છે અને 2027માં ગુજરાતના 53 લાખ ખેડૂતો 18,000 ગામડામાં ભારતીય જનતા પાર્ટીને 2027માં ઘૂસવા નથી દેવાના. આજ મુદ્દે ડિસ્કશન કરવા માટે આપણી સાથે ખેડૂત અગ્રણી જોડાઈ ગયા છે. સાગરભાઈ, સ્વાગત છે આપનું GSTV ન્યૂઝમાં. સાગરભાઈ, ખેડૂતોએ આ રીતે રેલી નીકાળવી પડે છે તેમ છતાં સરકાર જાગતી નથી, તે વિશે શું કહેશો આપ? સરકાર માત્ર જાગતી જ નથી એવું નથી, સરકાર ખેડૂતોને ગાંધીનગર પહોંચવા પણ નથી દેતી. જે ખેડૂતોના મતથી આજે સત્તાધારી પક્ષ ગાંધીનગરની ખુરશીમાં બેઠો છે એ એમને મત આપનાર એમનો મતદાતા ગાંધીનગર ન આવી શકે એને માટે પોલીસ કાફલો ખડકી અને જે જાહેરાત હતી ગાંધીનગર પહોંચવાની એને બદલે ઓગણ જ રોકી દે એ પોતાનામાં ખેડૂતોનું ક્રૂર અપમાન છે. સરકારે હજી જાગવાનો, ચેતવાનો આ સમય છે. આજે જો એ ખેડૂતોને ગાંધીનગર નહીં ઘૂસવા દે તો આવનારી ચૂંટણીમાં ખેડૂતો એમને ગામડાઓમાં શા માટે ઘૂસવા દેશે? આજે એમણે જે કંઈ અહીંયા સભાનું આયોજન કર્યું છે ખરેખર એમણે એમની વાત ઉપર ચોક્કસ અડગ રહેવાનું હતું કે ગાંધીનગર જઈશું જ. શા માટે ગાંધીનગર ન જઈ શકીએ? અને ભૂતકાળમાં એ રીતે પોલીસે પરમિશન નહીં આપ્યા પછી પણ ખેડૂતો અડગ રહ્યા તો એ જ પરમિશન નહીં આપનાર પોલીસ એમને એસ્કોર્ટ કરીને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સુધી લઈ ગઈ છે. આ ખેડૂતોની મક્કમતાનો, અડગતાનો અને આગેવાનોની કુનેહનો સવાલ હોય છે. ખેડૂતોએ ઓગણ જ રોકાવાને બદલે ગાંધીનગર જવું જ જોઈએ. પોતાનો હક લોકશાહીમાં જે છે ગાંધીનગર જઈને રજૂઆત કરવાનો એને પ્રસ્થાપિત કરવો જોઈએ. જો એકવાર ભૂતકાળમાં એકવાર કોંગ્રેસની ધંધુકાથી આવેલી રેલી સનાથલ ચોકડીએથી પોલીસે આ જ રીતે રોકી, સનાથલ ચોકડી એમની સભા કરાવી અને પાછા વાળી દીધા હતા. આજે બીજી વાર જો એવું થશે કે ખેડૂતોને ઓગણજથી પાછા વાળી દેશે તો પછી સત્તા આ સ્વાદ ચાખી જશે અને ભવિષ્યમાં ક્યારેય કોઈ આંદોલનને, ખેડૂત આંદોલનને ગાંધીનગર નહીં પહોંચવા દે. એટલે આ સત્તાનો મદ તોડવો જરૂરી છે, આ પરંપરા તોડવી જરૂરી છે અને ગાંધીનગર પહોંચવું માગણીઓ માટે તો ખરું જ, પરંતુ પોતાનો લોકશાહી અધિકાર પ્રસ્થાપિત કરવા માટે જવું જરૂરી છે. હું માનું છું કે ખેડૂતોએ અહિંસક રીતે મક્કમપણે અહીંયા અડગ, જેમ દિલ્હીના પાદરે ખેડૂતો બેસી ગયા હતા એક વર્ષ સુધી, એમ અહીંયા એમણે મક્કમતાથી બેસી જવું જોઈએ કે જ્યાં સુધી ગાંધીનગર અમને નહીં લઈ જાઓ ત્યાં સુધી અમે વિખાવાના નથી, અહીંયા જ બેસીશું, તો સરકાર લઈ જશે.
સાગરભાઈ, આપણી સાથે અમારા સંવાદદાતા પ્રવીણ જોડાઈ ગયા છે. જી પ્રવીણ, અત્યારે કિસાન અધિકાર યાત્રા ક્યાં પહોંચી છે અને ખેડૂતોનું શું કહેવું છે? જી સિલત સર્કલ પર પહોંચી રહ્યા છે, કેમ કે અહીંયા પણ બ્રિજ બની રહ્યો છે, કોરિડોર કર્યો છે. અત્યાર સુધીમાં શાંતિપુરાથી આ 7 કે 8 કિલોમીટર સુધીનો આ વિસ્તાર છે કે એટલો ડિસ્ટન્સ પડે, પણ સેવાભાવી સંસ્થાઓ આવી ગઈ છે. પાણી માટે વાદળછાયું વાતાવરણ છે, પોલીસનો ચાપતો બંદોબસ્ત છે, કેમ કે ભારે વાહનોથી ધમધમતો આ વિસ્તાર હોય છે, તો હાઈવે પર એ વાહનો પણ હોય છે, તો બહુ મુશ્કેલ થઈ જાય છે. હવે આપણા કેમેરા પર્સન જે પ્રયત્ન કરશે, કેમ કે અમે ટ્રેક્ટરમાં હતા તો કવરેજના પણ ઇસ્યુ હતા. કેમેરા પર્સન જીવાભાઈ ભરવાડ કદાચ રૂફટોપથી કારથી બહાર લઈને તમને અંદાજો કે સ્થિતિ દેખાડે. અમે પ્રયત્ન કરીએ છીએ કે શું સ્થિતિ છે બંને બાજુ. આ ગાંધીનગર તરફનો રસ્તો છે અને ગાંધીનગર સાયન્સ સિટી પહેલાંની આ સ્થિતિ છે. ભારે વાહનો છે, પાછળ ટ્રેક્ટરો છે અને પાછળ અંદાજે 500થી 700 ટ્રેક્ટર છે જે શાંતિપુરા ચોકડીથી નીકળ્યા. અને એ ટ્રેક્ટર અહીંયા આગળ વૈષ્ણવદેવી શું રોકાશે, સૌથી મોટો સવાલ એ છે. બીજી વાત જે સાગરભાઈએ વાત કરી ને કે ભૂતકાળને આ બધું છે, આ ભૂતકાળની બધી બાબતોમાં આપણે એક વાત બહુ ક્લિયર કરી લઈએ કે શું ગાંધીનગર ખેડૂતો પૂરેપૂરા જશે. મેં પહેલાં પણ કહ્યું કે 6-7 દિવસનું રાશન લઈને આવ્યા છે, એ એમની તૈયારી કરીને આવ્યા છે. આ કોઈ હવે રાજકીય આંદોલન રહ્યું નથી. અલગ અલગ રાજકીય પક્ષો ભલે દાવા કરે એકબીજા ઉપર, પણ એ તકલીફ ઘરે સુધી આવી ગઈ છે અને તકલીફ એકથી વધુ છે. વીજ લાઇનમાં જે ઘર્ષણ અથવા તો વળતર અથવા તો પોલીસનું વર્તન એ નિમિત્ત બન્યું છે. સતત 8-9 મહિનાથી જે પરિસ્થિતિઓ હતી એ ખેડૂતોના અન્ય મુદ્દાઓ સાથે રાખીને આ રેલો ગાંધીનગર પહોંચ્યો છે. બહુ ઓછી નિસ્બત બને. ઘણા બધા દ્રશ્યો એવા હતા કે રિંગ રોડની આસપાસ જે શહેરીજનો છે એ પોતાના મોબાઈલમાં રીલ બનાવી રહ્યા હતા અને એ પણ વિચારી રહ્યા હતા કે અચાનક ગાંધીનગરના રસ્તા તરફ આટલા ટ્રેક્ટર ક્યાંથી આવી ગયા. શહેરીજનો માટે પણ આ સરપ્રાઈઝ હતી અને શહેરીજનોને પણ અંદાજ આવી ગયો કે આ તકલીફ મોટી લાગે છે. બાકી આટલી મોટી સંખ્યામાં ભર બપોરે ટ્રેક્ટરમાં ગાદલા નાખીને એ બાળકો હોય, મહિલાઓ હોય, ખેડૂતો હોય, એ બધા જ આ રીતે 1000, 1200, 1500 ટ્રેક્ટર સાથે આ રીતે ગાંધીનગર ન આવે, કેમ કે વાવણીનો સમય છે. તો આ સીધા દ્રશ્યો છે. અને હવે વૈષ્ણવદેવી પહેલાંની પરિસ્થિતિ, આમ તો અત્યાર સુધી જે તંત્ર જોયું છે, મારી જે પોલીસ અધિકારીઓ સાથે વાતચીત થઈ અથવા ત્યાં હાજર હતા એ લોકો સાથે વાતચીત થઈ કે પ્રયત્ન એ લોકોનો એ જ હશે કે સ્મૂથલી આ બધું પતી જાય. રિક્વેસ્ટ એ જ હતી. આમાં કોઈ અટકચારો કે કાકરીચારાનો કોઈ સવાલ નથી. ખુદ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને એ પણ કરી રહ્યા છે કે કદાચ એવા તત્વો જો આમાં ઘૂસી ગયા હોય તો પોલીસ સીધી દોર કરે અથવા ખેડૂતો કરી લેશે. કારણ કે એના હકની લડાઈમાં કદાચ કોઈ મેરવણ કરીને આ મુદ્દો બગાડે તો એને પણ પસંદ નહીં આવે. આમાં કોઈ મિલાવટ ન હોવી જોઈએ. ચોખ્ખો જે મુદ્દો લઈને આવ્યા છે એ મુદ્દે ગેનીબેન ઠાકોરને પણ મેં વાત કરી હતી. ગેનીબેન ઠાકોરે કહ્યું કે માત્ર સંસદમાં એકમાત્ર હું સાંસદ હતી કે જેને લાસ્ટ વિધાનસભા સત્રમાં મુદ્દો ઉઠાવ્યો હતો, તો બાકીના 25 લોકસભા સાંસદોનો પણ એની પણ જવાબદારી બને છે. એ સવાલ અમિત ચાવડાને પણ પૂછાયા. પાલાંબલિયા, લાલજી દેસાઈથી માંડી ગેનીબેન ઠાકોરથી માંડીને કોંગ્રેસના જે નેતાઓ આવ્યા હતા. ગઈકાલે વાત હતી કે આમ આદમી પાર્ટીના નેતાઓ આ જોડાશે. પછી જે એક રાજકીય ઊંસાતુંસી ચાલુ થઈ છે, ક્યાંક એ રાજકીય ઊંસાતુંસીમાં આ મુદ્દો બલી ન ચડી જાય. ખેડૂતો સાથે જેટલા સાથે વાતચીત થઈ એ લોકો ફ્રસ્ટ્રેટેડ છે, એ લોકો ગુસ્સામાં છે. મેં કહ્યું ને કે ગળે આવી ગયું. ગળે આવી ગયોનો મતલબ સીધો એ થઈ ગયો કે અત્યાર સુધી એ લોકો સહન કરતા આવ્યા છે. એ કહી રહ્યા ને કે અમને ખેતર અમે ખાતર જોયું નથી. તમે ઉત્તર ગુજરાતની વાત કરો, મધ્ય ગુજરાતના બરોડા જિલ્લાની વાત કર્યો, ખાતર ડીએપી માટે સવારે 5 વાગે લાઈનો લાગે છે. સાહેબ 15 જૂન થઈ, વાવણીનો આ સમય છે. જો પાયાનું ડીએપીનું ખાતર ન મળે, 700 રૂપિયા વધારો છે, ડીઝલમાં ભાવ વધારો છે, બિયારણમાં ભાવ વધારો છે, ઇનપુટ કોસ્ટ આટલી બધી વધી ગઈ અને ઉપર જે લિમિટેડ જમીન છે 5 કે 10 વીઘાનો ખેડૂત છે જે મોટા ભાગે આવ્યા છે. કારણ કે ટ્રેક્ટર 1500 થી 2000 આવ્યા, બાકી 25000 ની આસપાસ લોકો આવ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે. નિરાલી જી પ્રવીણ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. અમે વધુ માહિતી લેતા રહીશું. આપણી સાથે અત્યારે અમારા સંવાદદાતા જતીન જોડાઈ ગયા છે. જી જતીન, આ રેલી નીકળી છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે અને આ રેલીમાં કેટલા નેતાઓ જોડાયા છે? સીધા દ્રશ્યો બતાવું છું તો પાસે જે ટોલટેક્સ આવેલું છે, ટોલટેક્સના સીધા દ્રશ્યો જોઈ રહ્યા છું તો પોલીસના જે જવાનો જે છે તે
ટ્રેક્ટર લઈને આવતા ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે તેમના માટે ખાસ કરીને પાણી અને છાસની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પ્રમાણે ગરમી પડી રહી છે, તડકો તાપ મળી રહ્યો છે, તેને લઈ તમામ પોલીસ જે છે તે ખેડૂતોના સહારે આવી છે. ખેડૂતો માટે ઠંડા પાણીની બોટલો અને છાસની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. મહત્વની વાત છે કે રેલી જે છે તે થોડીક જ વારની અંદર સભા સ્થળ ખાતે પહોંચવાની છે. તેને લઈ લોકોનું કહેવું છે કે જે પ્રમાણે પોલીસ જે છે તે કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ ચુસ્ત બંદોબસ્ત મંગાવવામાં આવે છે. પોલીસનું કહેવું છે કે ગાંધીનગર ખાતે તેઓને મોકલવામાં નહીં આવે, પરંતુ નેતાઓ અને ખેડૂતો અડગ છે. તેઓ પણ ગાંધીનગર જવું છે અને રજૂઆત જે છે તે કરવી છે. હવે જોવાનું રહેશે કે સભા શરૂ થાય, સભામાં કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે. ખાસ કરીને પોલીસે તે પ્રકારનો બંદોબસ્ત રાખ્યો છે કે કોઈ પ્રકારનું ઘર્ષણ થાય ના થાય તે પ્રકારનું ધ્યાન રાખવામાં આવે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે બનાવ બની રહ્યા છે તેને લઈ પોલીસ દ્વારા સ્પષ્ટ કહેવું છે કે તમામ લોકોને અહીં આગળ સભા કર્યા થાય આંદોલન પૂરું કરાવ્યું છે. કારણ કે આંદોલન કરવા માટે આવ્યા હતા તેવું સ્પષ્ટ કહેવું છે. તમામ ખેડૂતો સાથે તેઓએ ગાંધીનગર જશે અને ગાંધીનગર જઈને રજૂઆત છે કરવામાં આવશે. હવે પોલીસ એક બાજુ પોલીસ મક્કમ જોવા મળી રહી છે, એક બાજુ ખેડૂતો અને જે કોંગ્રેસના આગેવાનો જે છે, નેતાઓ જે છે તે મક્કમ જોવા મળી રહ્યા છે કે તેઓ ગાંધીનગર જશે. હવે જોયું રહેશે કે સભા સ્થળે આવ્યા બાદ કયા પ્રકારની પરિસ્થિતિ જે છે તે સર્જાય છે. જી જતીન, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, અમે વધુ માહિતી લેતા રહીશું. સાગરભાઈ, હું તમને બીજો પ્રશ્ન પૂછવા માંગીશ કે 2013 જમીન સંપાદનના કાયદાના પ્રાવધાન શું છે અને તે મુજબ ખેડૂતોને શું આપવું જોઈએ? 2013ના જમીન સંપાદનના કાયદામાં તો ઘણા સારા પ્રોવિઝન હતા કે જેમાં 70% ખેડૂતોની સહમતિ વગર ખાનગી કંપનીઓ માટે કોઈ પણ પ્રકારનું સંપાદન ન કરે સરકાર. 70% સરકાર ખાનગી કંપની કરે, પછી 30% ખૂટતું હોય તો સરકાર સહમતિથી કરી આપે. 4 ગણી જંત્રીના 4 ગણા ભાવ આપવાની વાત હતી. જે ખેડૂતો વિસ્થાપિત થતા હોય એમનો પુનર્વાસ કરવાની વાત હતી. ગામ આખું વિસ્થાપિત થતું હોય તો ભૂમિહીનો સહિત પૂરા માળખાકીય સગવડો સાથે શાળા, પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયત ઘર બધા સાથે નવું ગામ વસાવવાની વાત હતી. આ બધા જ જે સારી જોગવાઈઓ હતી એનો ગુજરાત સરકારે 2015માં છેદ ઉડાડી દીધો છે. કોઈ જોગવાઈ હવે 2013ના કાયદાની અહીંયા ગુજરાતમાં લાગુ પડતી નથી એવો વિધાનસભામાં આનંદીબેનની સરકાર વખતે સુધારો થઈ ગયેલો છે. એટલે 2013નો મૂળ કાયદો તો ગુજરાતમાં અત્યારે અસ્તિત્વમાં નથી. જે સુધારેલો કાયદો છે ગુજરાત સરકારનો એ અસ્તિત્વમાં છે. 4 ગણા જમીન સંપાદનમાં 4 ગણા વળતરની વાત હતી. એમાં આ લોકોએ ઇલેક્ટ્રિસિટી એક્ટને સામેલ કર્યો નથી. મૂળ કાયદાની ભાવના 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ છે. એમાં મૂળ ભાવના તો જમીનના ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખી અને વળતરની રકમ નક્કી કરવાની વાત હતી. ગુજરાત સરકારે એમાં ઘટાડો કરીને પહેલાં 80%, જંત્રીના 80% આપવાની જોગવાઈ કરતો એક ઠરાવ કર્યો. કાયદા કરતાં ઠરાવ કદી મોટો ન હોઈ શકે, પરંતુ ગુજરાત સરકારે કંપનીઓના હિતમાં આ પગલું ભર્યું અને ત્યાં સુધી જેટલા થાંભલા નખાયા ખેડૂતોના ખેતરમાં એ બધાને જંત્રીના 80% મળ્યા. જેના ખેતરમાંથી વાયર પસાર થયા ઉપરથી એને માત્ર 7.5% મળ્યા. કંપનીઓના લાભાર્થે હજારો ખેડૂતોનું ગુજરાત સરકારે શોષણ કર્યું, એમને ખાડામાં ઉતાર્યા. ઠેર ઠેર વિરોધ થવા માંડ્યો. જેમ જેમ કાયદાકીય જાગૃતિ આવતી ગઈ અને વિરોધ થવા માંડ્યો તો વધારીને 100% કર્યા, પછી 200% છે અત્યારે. હવે ગામડામાં જંત્રી હોય છે 8 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા, 22 રૂપિયા. તો ડબલ પણ કરે તો 8ના 16 થાય, 10ના 20 રૂપિયા ચોરસ મીટર થાય, જેમાં પાણીની એક બોટલ નથી મળતી. એ ભાવે ખેડૂતને 1 ચોરસ મીટર જમીન પડાવી લેવાની વાત જો ગુજરાત સરકાર કરતી હોય તો આનાથી વધારે ખેડૂત વિરોધી કૃત્ય કયું હોઈ શકે? અને છતાં કાયદાકીય જોગવાઈઓ મનમાની રીતે તોડી મરોડીને સાથે ભાડે પોલીસ આપીને ખેડૂતોને એમના ખેતરમાં દાખલ નહીં થવા દેવા, આ ખેતીની સિઝનમાં એમને ખેડવા નહીં દેવા, એમને ડિટેઇન કરવા, ગુનાઓ દાખલ કરવા,
આટલા બધા અત્યાચારો ગુજારવા પછી પણ જો ખેડૂત કંટાળીને પોતાની ખેતીની સિઝન છોડીને ગાંધીનગર ન આવે તો બીજું શું કરે? આ બધા જ નિર્ણયો ગાંધીનગર થાય છે અને એટલા માટે મેં અગાઉ કહ્યું કે ખેડૂતોએ ગાંધીનગર જવું જરૂરી નહીં, અનિવાર્ય છે, કારણ કે નિર્ણયો ગાંધીનગર થાય છે. જિલ્લા મથકે કલેક્ટર સાથે, એસપી સાથે ગમે તેટલા માથા ફોડશો, એ લોકોએ તો ગાંધીનગરની જે સૂચના છે એનું પાલન કરવાનું છે. એટલે સૂચનાઓનું કેન્દ્ર જે છે ત્યાં જ ઘા કરવો પડશે ખેડૂતોએ, અને તો જ આનો સમાધાન આવશે. જી સાગરભાઈ, સરકાર કંપનીઓના હિત માટે કામ કરી રહી છે તેવો ખેડૂતોનો આરોપ છે, તેના વિશે તમે શું કહેશો? આરોપ નહીં, હકીકત છે. આટલો બધો અન્યાય થતો હોય તો ખેડૂતો આરોપ શા માટે મૂકે? ખેડૂતો તો એનો ભોગ બને છે, એટલે એ તો સીધું કહે છે કે સરકાર કંપનીઓની છે, કંપનીઓ માટે કામ કરે છે. હમણાં એક ખેડૂતનું બાઇટ આપણે સાંભળી, એણે પણ કંપનીઓના નામ દઈને કહ્યું કે સરકાર એમના માટે કામ કરે છે. આ જગ જાહેર વાત છે અને માત્ર ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, દુનિયાભરમાં આ વાત હવે તો જાહેર છે કે ભારત સરકાર કોર્પોરેટ હાઉસીસ માટે કામ કરે છે અને એમને જે જોઈએ એ બધું જ પૂરું પાડે છે. અગાઉ ખેડૂતો ઉપર આ જ સરકારે અત્યાચાર ગુજારેલા છે. 2 દિવસ પહેલાં ભારતીય કિસાન સંઘના એક આગેવાનનો વિડીયો હતો સોશિયલ મીડિયામાં કે આપણે કોઈના હાથા ન બની જઈએ. 1987માં ભારતીય કિસાન સંઘે શું કર્યું હતું? એમણે જે રીતે વીજળીના થાંભલા તોડાવ્યા હતા, એમણે જે રીતે વૃક્ષો કપાવ્યા હતા, એવું તો કોઈ આંદોલન પછી ખેડૂતોએ કર્યું નથી. અને હું ફરી કહું છું, જો ભાજપ ન હોય, ભાજપની ભગીની સંસ્થાઓ ના હોય અને પોલીસ ના હોય તો ક્યારેય ખેડૂત આંદોલનમાં કોઈ અનિચ્છનીય બનાવ બને જ નહીં. ખેડૂત ક્યારેય કોઈનું બુરું ઈચ્છતો નથી, કોઈનું બુરું કરતો નથી. એ પોતાની વેદના વ્યક્ત કરવા માટે આવ્યો છે, કોઈને નડવા માટે નથી આવ્યો. આ વાત સરકાર અને તંત્ર બંનેએ ધ્યાનમાં રાખવી જોઈએ. એની વાત કહેવાનો, જે લોકો નિર્ણય કરે છે એમની આગળ રજૂઆત કરવાનો એનો લોકશાહી અધિકાર છે. એમના જ મતથી એ લોકો ગાંધીનગરમાં બેઠા છે. એટલે ખેડૂતોને શાંતિપૂર્વક જે રીતે એ લોકો આટલો લાંબો રૂટ કાપીને આવ્યા છે, રસ્તામાં તો ક્યાંય અનિચ્છનીય ઘટના ઘટી નથી, એ કોઈને નડ્યા નથી. હમણાં એક પોલીસ અધિકારી પોતાની બાઇટમાં કહેતા હતા કે નાગરિકોને અડચણ ન થાય. તો શું ખેડૂતો નાગરિક નથી? એમને એમના ખેતરમાં જતાં તમે જે અડચણ ઊભી કરો છો એ એમના અધિકારોનો ભંગ નથી? ખેડૂતોને તમે નાગરિક પણ નથી ગણતા? જો બીજાને અડચણ ન પડે તો ખેડૂતોને શા માટે અડચણ પડવી જોઈએ? ખેડૂતો પણ કોઈ પણ પ્રકારની અડચણ વગર ગાંધીનગર કેમ પહોંચી શકે એની વ્યવસ્થા પોલીસે કરવી જોઈએ. પોલીસ એને માટે છે, બંદોબસ્ત એને માટે છે કે ખેડૂતોને કોઈ અડચણ ન પહોંચે અને એ લોકો સત્તા સમક્ષ જઈને પોતાની વાત રજૂ કરી શકે. આ કામ ગુજરાત પોલીસે કરવાનું છે. જી સાગરભાઈ, અમારા સંવાદદાતા અમારી સાથે જોડાયેલા છે. જે પ્રવીણ, આ રેલીમાં કેટલા નેતા જોડાયા છે અને નેતાઓની શું પ્રતિક્રિયા સામે આવી છે કિસાન અધિકાર યાત્રાને લઈને? જી, બધા જ મોટા ભાગે વિપક્ષના નેતાઓ છે, સત્તા પક્ષના કોઈ નેતા છે નહીં. અને વિપક્ષમાં 2 ધડા પડી જાય એની જે પ્રતિક્રિયા છે ક્લિયર છે. જે ઓર્ગેનાઇઝ કરી રહી છે પૂર્વ આંદોલન, કેમ કે કિસાન કોંગ્રેસ અને સંઘર્ષ સમિતિ આ જાહેરાત કરી હતી અને બાકી બધા જે 23 જેટલા સંગઠનોની વાત થાય છે એમને ટેકો આપ્યો. હવે એને અત્યાર સુધી જે વાત કરી છે કે હું એટલે જ ફરી રિપીટેશન કે લાલજીભાઈને એ જ સવાલ હતો આજ સવારમાં જ્યારે શાંતિપુરા ચોકડી પહોંચ્યા કે તમે હવે આગળ ગાંધીનગર જઈને શું કરશો? એમ શું સરકાર સાથે વાતચીત થઈ છે કે તમે બહુ લિમિટેડ ખેડૂતો જઈને ત્યાં રજૂઆત કરવાના છો? શું સભા કરવાના છો? સભા માટે શું મંજૂરી અપાઈ છે? એ વ્યવસ્થા થશે અને શાંતિપૂર્ણ માહોલમાં એને કમિટમેન્ટ આપ્યું છે કે અમારા તરફથી બધું શાંતિપૂર્ણ જ રહેશે. પણ હવે વૈષ્ણવદેવીથી આગળ શું થાય છે રામ જાણે. ફોલો કરી રહ્યા છે. અત્યાર સુધી બહુ અઘરું હોય છે કે ટ્રાફિક આમ પણ રિંગ રોડ ઉપર સૌથી વધારે હોય છે. એના વચ્ચે આટલા ટ્રેક્ટર જ્યારે હોય, બાકી ટ્રેક્ટર જોડાશે ઉત્તર ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના, એટલે બધા એક સાથે તો કદાચ શક્ય નથી કે ગાંધીનગર પહોંચે. અને સાગરભાઈએ જે વાત કરી કે સરકારે સાંભળવા જોઈએ, લોકોને આવવા દેવા જોઈએ ગાંધીનગરમાં. અને આટલી ડિસિપ્લિનથી જો થતું હોય, શાંતિથી રજૂઆત થતી હોય તો આ લોકશાહીની એક પરંપરા છે, લોકશાહીનો ભાગ છે. અને આટલા લાંબા સમયથી આ મુદ્દો ચાલી રહ્યો હોય તો અંતે એવું નથી કે દર 2 મહિને કે 4 મહિને ખેડૂતો એટલા નવરા નથી, એટલા નવરા શોધી પણ નથી કે
ગાંધીનગર પહોંચે. બહુ દશકામાં 1.5-2 દશકામાં પહેલી વખત આવું બનતું હોય છે ગુજરાતમાં. એવું આજનો દિવસે બની રહી છે. જી 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 પ્રવીણ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. સાગરભાઈ, આપ અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ માહિતી આપી તે બદલ